હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એનેમા લેક્ચર સિરીઝ. આજે લેક્ચર નંબર 3 ની અંદર પોઝિશન્સ ઓફ એનેમા સિગ્નલ્સ ની ડિસ્કશન કરવાની છે, જેને કેમિકલ શિફ્ટ પણ કહેવામાં આવે છે. તો પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી કોઈ પણ મોલિક્યુલ કેટલા એનેમા સિગ્નલ આપશે અને એના એનેમા સિગ્નલની સંખ્યા કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે છે એની ડિસ્કશન કરી હતી. સાથે સાથે એવી પણ ડિસ્કશન કરી હતી કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ અલગ અલગ એનેમા સિગ્નલ આપે છે. અને સાથે એવી પણ વાત થઈ હતી કે એવો ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ કે જ્યાં કે બધા જ પ્રોટોન મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે, એવા બધા જ પ્રોટોન કેમિકલી પણ ઇક્વિવેલન્ટ હશે. અને આવા જ બધા જ પ્રોટોન એક જ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડે એનર્જીનું એબ્ઝોર્પ્શન કરે છે અને એનએમઆર સ્પેક્ટ્રમમાં એક જ એનએમઆર સિગ્નલ આપતા હોય છે. એટલે કે તમે એનએમઆર સિગ્નલની સંખ્યા ઉપરથી એવું કહી શકો છો કે તમારા મોલિક્યુલમાં ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટની સંખ્યા કેટલી હશે. એવી રીતે તમે જે સિગ્નલનું પોઝિશનના આધારે તમે ઇઝીલી કહી શકો છો કે તમારો જે પ્રોટોન છે એ કેવા નેચર ધરાવતો હશે. મીન્સ એરોમેટિક નેચર વાળો હશે કે એલિફેટિક, વિનાઇલિક નેચર ધરાવતો હશે કે એસિટિલિનિક નેચર ધરાવતો હશે. સાથે સાથે તમે એવું પણ કહી શકો છો કે સિગ્નલના પોઝિશન ઉપરથી તમે ઇઝીલી કહી શકો છો કે તમારા પ્રોટોનની બાજુમાં ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રુપ જોડાયેલો હશે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલો હશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સિગ્નલના પોઝિશનના આધારે તમે ઇઝીલી નક્કી કરી શકો છો કે તમારે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ કેવું હશે અને એના આધારે તમે પ્રોટોન તમારો કેવો નેચર ધરાવતો હશે એ તમે ઇઝીલી કહી શકો છો. હવે ક્વેશ્ચન એ છે કે તમારા પ્રોટોનના સિગ્નલનું સ્થાન ક્યાં મળશે, શા માટે મળશે અને કોને આધારે નક્કી કરશો એની આપણે અહીંયા ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા આપણે એક આઇસોલેટેડ પ્રોટોન લઈશું. આઇસોલેટેડ પ્રોટોન કે જ્યાં આગળ તમારો પ્રોટોન કોઈ પણ પરમાણુ સાથે એનું એટેચમેન્ટ નથી, એ આઇસોલેટેડ છે. અને એવો આપણે જાણીએ છીએ કોઈ પણ ચાર્જ પાર્ટિકલ પોતાની એક્સિસ ઉપર સ્પિન કરે છે તો પ્રોટોન પણ પોતાની એક્સિસ ઉપર સ્પિન કરે છે અને સ્પિન કરવાના કારણે ત્યાં આગળ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે. મીન્સ એક નોર્થ પોલ અને એક સાઉથ પોલ ક્રિએટ થાય છે. ઇવન એ ક્લોકવાઇઝ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો ન્યુક્લિયસ જે મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ કરે છે સ્પિનને કારણે, તો એવા ન્યુક્લિયસને જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો ત્યારે જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ 14,092 ગોસ એપ્લાય કરીએ છીએ ત્યારે આપણે આપાત રેડિયો તરંગની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ જનરલી રાખતા હોઈએ છીએ. તો જ્યારે તમારો સ્પિન કરતા ન્યુક્લિયસને જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખો છો ત્યારે એ પ્રિસિશન મોશન કરતો હોય છે. ઓકે, હવે આપણે એ પણ જાણીએ છીએ કે આઇસોલેટેડ પ્રોટોન જે હોય છે કે આઇસોલેટેડ હાઇડ્રોજન આપણે કઈ શબ્દ વાપરીએ છીએ કે જ્યાં આગળ જે કેન્દ્ર છે, કેન્દ્રમાં જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ સ્પિન કરે છે અને એના કારણે એક મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. જ્યારે પ્રિસેશન આવૃત્તિ કરતો હોય ત્યારે આ મેગ્નેટિક ડાયપોલ સતત ચેન્જ થયા કરે છે, જેને આપણે પ્રિસેશન મોશન પણ કહીએ છીએ. ઓકે, જ્યાં સતત ચેન્જ વેલ્યુ મળે છે નોર્થ મેગ્નેટિક ડાયપોલની. ઓકે, હવે આપણે એ પણ જાણીએ છીએ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન છે સર્ક્યુલર મોશન કરતો હોય છે અને ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનને કારણે ત્યાં પણ એક એરિયો ત્યાં આગળ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે. મીન્સ ત્યાં પણ એક નોર્થ પોલ અને સાઉથ પોલ ક્રિએટ થાય છે. બટ આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનના કારણે ત્યાં ન્યુક્લિયસની ઓપોઝિટ ડાયરેક્શનમાં નોર્થ પોલ અને સાઉથ પોલ ક્રિએટ થાય છે. તો ઇલેક્ટ્રોન સર્ક્યુલર મીન્સ તમારો જે આઇસોલેટેડ પ્રોટોન હતો જે કોઈ પણ પરમાણુ સાથે બોન્ડેડ નથી, ત્યાં મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળશે. અને મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળતો હોવાને કારણે ત્યાં મેક્સિમમ ત્યાં શું ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનના કારણે મેક્સિમમ ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે કે જ્યાં આગળ એનો જે નોર્થ પોલ છે એ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સામે આવે છે. મીન્સ એના નોર્થ પોલની સામે નોર્થ પોલ આવે છે અને એના સાઉથ પોલની સામે સાઉથ પોલ આવે છે.
डेट्स मीन के एरो जे इलेक्ट्रॉन ना सर्क्युलर मोशन ना कारणे क्रिएट थતું મેગ્નેટિક ફિલ્ડ જેને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે છે, જે ફૂલ્લી ઓપોઝ કરે છે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો. એનો મીનિંગ એવું તમે કહી શકો છો કે આઇસોલેટેડ પ્રોટોન ની અંદર ન્યુક્લિયસ ની આસપાસ મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી હોવાના કારણે મેક્સિમમ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, જે મેક્સિમમ ઓપોઝ કરે છે કોનો? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો. જેના કારણે આ કેસની અંદર આઇસોલેટેડ પ્રોટોનના કેસની અંદર એનો જે ન્યુક્લિયસ છે એ સૌથી વધુ શિલ્ડેડ ન્યુક્લિયસ હોય છે. મીન્સ એ શિલ્ડેડ પ્રોટોન આપણે કન્સિડર કરીશું. એનો જે હાઇડ્રોજન છે હાઈલી શિલ્ડેડ છે આ કેસની અંદર જ્યારે આઇસોલેટેડ હોય ત્યારે. અને હાઈલી શિલ્ડેડ હોવાને કારણે એના પ્રોટોનના ન્યુક્લિયસને રેઝોનન્સમાં લાવવા માટે હાઈ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવું પડે છે. મીન્સ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ સૌથી વધુ ત્યાં યુઝ કરવી પડશે રેઝોનન્સમાં લાવવા માટે. અને જ્યારે આરે પ્રિસેશનની આવૃત્તિ અને આપા રેડિયો તરંગની આવૃત્તિ બે મેચ કરે છે ત્યારે તમારો જે આઇસોલેટેડ પ્રોટોન ન્યુક્લિયસ છે એ ફ્લિપ કરે છે અને મિસ પ્રોટોન ફ્લિપ કરે છે, અગેન્સ્ટ ફિલ્ડ જતો રહેશે, તમને એનએમઆર સિગ્નલ આપે છે. બટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા જાણવા જેવી એ છે કે અહીંયા જે પ્રિસેશનની આવૃત્તિ જ્યારે 60 મેગાહર્ટ્ઝ થાય ત્યારે અને જ્યારે એપ્લાઇડ જે રેડિયો તરંગની આવૃત્તિ કેટલી છે 60 મેગાહર્ટ્ઝ. મીન્સ આ 60 મેગાહર્ટ્ઝ થાય ત્યારે મીન્સ અને આ જે આપણા રેડિયો તરંગની જે 60 મેગાહર્ટ્ઝ છે મીન્સ સેમ એનર્જી મેચ થાય છે ત્યારે રેઝોનન્સ થાય છે અને આપણને એક એનએમઆર સિગ્નલ આપતો હોય છે. જનરલી ત્યાં આગળ જે સ્પેક્ટ્રમની વાત થાય તો ત્યાં આગળ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ ત્યાં આગળ એબ્ઝોર્પ્શનનો ત્યાં આગળ ગ્રાફ દોરવામાં આવતો હોય છે. ત્યાં તરંગ લંબાઈ વિરુદ્ધ એબ્ઝોર્પ્શનનો ગ્રાફ દોરવામાં આવતો નથી, કારણ કે આ કેસની અંદર આપણું જે રેડિયો તરંગની આવૃત્તિ છે એ આપણે ફિક્સ કરેલી છે, જેમ આપણે ફિલ્ડ સ્ટ્રીપ મેથડ યુઝ કરીએ. જનરલી બે પ્રકારની મેથડ યુઝ થાય છે. લિનિયર સ્ટ્રીપ મેથડ જનરલી એ ઇઝીલી કંટ્રોલ થતી નથી કે ક્યાં આગળ ત્યાં આગળ વેરિયેબલ જે તમારી રેડિયો તરંગની આવૃત્તિ છે વેરિયેબલ રાખવામાં આવે છે, અને જે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એને ફિક્સ રાખવામાં આવે છે. જ્યારે સેકન્ડ મેથડ છે ફિલ્ડ સ્ટ્રીપ મેથડ, જેમાં જે રેડિયો તરંગની આવૃત્તિ છે એને ફિક્સ કરી દેવામાં આવે છે, એ ઇઝી છે. અને જ્યારે જે એપ્લાઇડ જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એને વેરિયેબલ રાખવામાં આવે તો સેકન્ડ કન્ડિશન ઇઝી છે. તો એ એટલા જ માટે જે ગ્રાફ છે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ એબ્ઝોર્પ્શનનો દોરવામાં આવે છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આઇસોલેટેડ પ્રોટોનના કેસની અંદર જે પ્રોટોન હતો એની આસપાસ ઇલેક્ટ્રોનની ડેન્સિટી મેક્સિમમ હતી. મેક્સિમમ હોવાને કારણે એના સર્ક્યુલર મોશનના કારણે મેક્સિમમ ત્યાં ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, જે મીન્સ એને પ્રોટેક્ટ કરે છે, હાઈલી પ્રોટેક્ટ કરે છે બીજા બધા કેસની અંદર. મીન્સ હાઈલી શિલ્ડેડ પ્રોટોન તમે કહી શકો છો આઇસોલેટેડ પ્રોટોનની અંદર. તો એના કારણે શું થાય છે કે એના કારણે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થવાના કારણે એની માત્રા વધુ હોવાને કારણે જે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની એના ન્યુક્લિયસ ઉપર થનારી અસર રોકે છે. કોણ રોકે છે? ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. મીન્સ સૌથી ઓછી અસર થાય છે. એટલા માટે એના રેઝોનન્સમાં લાવવા માટે અહીંયા આપણે હાઈ મેગ્નેટિક ફિલ્ડ યુઝ કરવું પડે છે, એની સ્ટ્રેન્થ ખૂબ જ વધુ યુઝ કરવી પડે છે. બટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આની જે પ્રિસેશનની આવૃત્તિ જ્યારે આ આપા રેડિયો તરંગની આવૃત્તિ સાથે મેચ થાય ત્યારે આપણે રેઝોનન્સ કહીએ છીએ. તો આઇસોલેટેડ પ્રોટોનના કેસમાં પ્રિસેશનની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ હોય છે. બટ જ્યારે કોઈ હાઇડ્રોજન બોન્ડેજ સિસ્ટમમાં હોય છે ત્યારે જરૂરી નથી કે એની પ્રિસેશનની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ થશે ત્યારે જ એનો રેઝોનન્સ કરશે. કેવી રીતે તમે અહીંયા ઇઝીલી સમજાવી શકો છો. મારી પાસે એક સિમ્પલ એક્ઝામ્પલ છે ઇથેનોલ CH3CH2OH. આપણે જાણીએ છીએ કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના 3 સેટ છે, એટલે 3 અલગ અલગ સિગ્નલ મળવા જોઈએ. બટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ શું છે કે દરેક બોન્ડની અંદર એક ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એ ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન કરતા હોય છે. સર્ક્યુલર મોશનના કારણે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય જેને આપણે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ. બસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે અહીંયા પ્રોટોન ફ્લિપિંગની વાત કરી રહ્યા છીએ, એટલે પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી કેટલી છે
જો ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ છે તે વધુ એના સર્ક્યુલર મોશન થી વધુ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે. પણ જો પ્રોટોન એ એવા એટમ સાથે એટેચ છે, સપોઝ કે હું OH ની વાત કરું તો અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ પાવર વધુ છે, તો OH બોન્ડ ની ઇલેક્ટ્રો ડેન્સિટી ઓક્સિજન તરફ વધુ એટ્રેક્ટ થયેલી હોય છે. મીન્સ આ કેસમાં હાઇડ્રોજનની આસપાસ સૌથી ઓછી ઇલેક્ટ્રો ડેન્સિટી હશે. આ સૌથી ઓછી ઇલેક્ટ્રો ડેન્સિટી હશે એટલે મીન્સ એ ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનના કારણે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે સૌથી ઓછું હશે. મીન્સ સૌથી ઓછો શિલ્ડેડ હશે કેસમાં. મીન્સ આ કેસમાં એપ્લાઇડ જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જે અસર છે એ પ્રોટોનના ન્યુક્લિયસ પર મેક્સિમમ થશે. મેક્સિમમ થશે તો ત્યાં જરૂરી નથી કે આ પ્રોટોનના ન્યુક્લિયસની પ્રિસિશનની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ થાય ત્યારે જ એ આપણા રેડિયો તરંગની આવૃત્તિ જે ઓલરેડી આપણે ફિક્સ જ છે 60 મેગાહર્ટ્ઝ. મીન્સ આની પ્રિસિશનની આવૃત્તિ OH ના કેસમાં હું વાત કરું કે હાઇડ્રોજનના ન્યુક્લિયસની પ્રિસિશનની આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ થાય ત્યારે જ એ રેઝોનન્સ પામે એવી કોઈ શક્યતા નથી. કારણ કે દરેક બોન્ડેજ સિસ્ટમ, દરેક ડિફરન્ટ બોન્ડેજ સિસ્ટમમાં રહેલો પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. અને ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ અલગ અલગ હોવાને કારણે એનું જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળશે. કારણ કે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કોના કારણે ક્રિએટ થાય છે? જે પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોનનું જે સર્ક્યુલેશન છે, પ્રોટોન શબ્દ શું વાપર્યો? પ્રોટોનની આસપાસના સર્ક્યુલર મોશનને કારણે ક્રિએટ થતું મેગ્નેટિક ફિલ્ડ જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને ફુલ્લી ઓપોઝ કરતું હોય છે. તો ઇમ્પોર્ટન્ટ એ છે આ કેસમાં જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડનું પ્રમાણ સૌથી ઓછું હોય છે, એટલા જ માટે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની સૌથી વધુ અસર આ પ્રોટોનના ન્યુક્લિયસ ઉપર થશે. મીન્સ આ કેસમાં અલગ પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડનું જે પ્રોટોનના ન્યુક્લિયસ પર અસર થતું હશે, અને આ કેસની અંદર જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની મિથાઇલના પ્રોટોનના ન્યુક્લિયસ ઉપર અલગ અસર થતી હશે. કારણ કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ છે, ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ પ્રોટોનની આસપાસ અલગ પ્રકારનું છે. તો દરેક ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં રહેલા પ્રોટોનના ન્યુક્લિયસ ઉપર એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અલગ અલગ અસર થતી હોવાને કારણે ત્યાં આગળ એમની જે ચેન્જીસની વેલ્યુ જે મેગ્નેટિક ડાયપોલની ચેન્જીસની વેલ્યુ ત્યાં આગળ ડિફરન્ટ જોવા મળશે. કારણ કે એમના ઉપર એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અલગ અલગ અસર જોવા મળે છે. એટલા જ માટે એ અલગ અલગ એબ્ઝોર્પ્શન વેલ્યુ બતાવે છે. અલગ અલગ એબ્ઝોર્પ્શન વેલ્યુ બતાવતા હોવાથી અલગ અલગ સ્થાને સિગ્નલ આપતા હોય છે. હું આ વાતને ઇઝીલી તમને અહીંયા સમજાવી શકું છું. સપોઝ કે મારી પાસે હું આ બે પ્રકારના ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ પર ફોકસ આપું છું. આ કેસની અંદર હાઇડ્રોજન એટેચમેન્ટ ઓક્સિજન ઉપર છે. આ ડિસિલ્ડેડ પ્રોટોન આપણે કહીએ છીએ, કારણ કે ત્યાં આગળ જે હાઇડ્રોજનની આસપાસની જે ઇલેક્ટ્રો ડેન્સિટી સૌથી ઓછી છે આ બેની કમ્પેરમાં. તો આ ડિસિલ્ડેડ પ્રોટોનને મારે જ્યારે પ્રોટોન ફ્લિપ કરાવો, રેઝોનન્સમાં લાવવો છે, તો ત્યાં આગળ 14092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડે છે. નો ડાઉટ આપણે જે રેડિયો ફ્રીક્વન્સી એ તો કોન્સ્ટન્ટ છે, તો ફ્લિપ કરવા માટે કેટલા જરૂર પડે? 14092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. સપોઝ માની લઈએ તો જ્યારે એની કમ્પેરમાં CH3 નો પ્રોટોન હાઈલી શિલ્ડેડ છે, કારણ કે ત્યાં આગળ ઓક્સિજનની કમ્પેરમાં કાર્બનની જે ઇલેક્ટ્રોનેગેટિવ પાવર ઓછો છે. મીન્સ હાઇડ્રોજનની આસપાસ મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળશે, મેક્સિમમ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે, જેના કારણે મેક્સિમમ એ એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનો ઓપોઝ કરશે. મીન્સ એને શિલ્ડેડ પ્રોટોન બનાવે છે, મીન્સ રક્ષિત પ્રોટોન બનાવે છે. અને આવા રક્ષિત પ્રોટોનને રેઝોનન્સમાં લાવવા માટે હાઈ મેગ્નેટિક ફિલ્ડ વાપરવું પડે. બટ માની લો કે આના પ્રોટોન ફ્લિપ કરવા મેં 14092 ગોસ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું, તો આ કેસમાં પણ હું કેટલું એપ્લાય કરું છું? 14092 ગોસ જે એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરું છું. બટ એનું જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ વધુ ક્રિએટ થવાને કારણે ઓપોઝ વધુ કરે છે. માનો કે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ છે 0.3 ગોસ. મીન્સ 14092 0.0 ગોસ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું મિથાઇલના પ્રોટોન ઉપર.
એને ઓપોઝ કેટલું કર્યું 0.3 ફરીથી કહું 14,092.0 મેં 0.0 નથી બધા તમે સમજી શકો છો પણ 0.3 ગોસ એ શું કરશે એ સિલ્ડેટ કરશે પ્રોટોનને એટલાથી તો મીન્સ આટલું આમાંથી બાદ કરું તો વેલ્યુ કેટલી મળશે અમને 14,091.7 ગોસ જેટલું એક્સટર્નલ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એના મીન્સ મિથાઇલના પ્રોટોનના ન્યુક્લિયસ પર અસર થઈ રહી છે એપ્લાય કર્યું તો આટલું પણ એની અસર કેટલી થઈ છે આટલી એનો મીનિંગ કે આ મિથાઇલ પ્રોટોનના મારા જે ન્યુક્લિયસને રેઝોનન્સમાં લાવવું હશે તો થોડુંક હાઈ મેગ્નેટિક ફિલ્ડ વાપરવું કેટલું વાપરવું પડશે એને એપ્લાય મીન્સ એને ઇન્ડ્યુસ કેટલું કર્યું તો ઇન્ડ્યુસ કેટલું કર્યું 0.3 મીન્સ 14,092.3 જો હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરું છું તો ઇન્ડ્યુસ કેટલું કરશે 0.3 ગોસ તો એનો મિનિંગ શું થઈ ગયું કે એનું ટોટલ એના પર લાગતું કેટલું હશે એના પર અસર કરતું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે 14,092.0 ગોસ મીન્સ તમે અહીંયા જોઈ શકો છો વેરિયસ તમે અહીંયા અલગ અલગ પ્રકારનું જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ જોઈ શકો છો અહીંયા ઓછી વાપરવી પડે છે કારણ કે ઓછો સિલ્ડેટ છે કારણ કે એની આસપાસ ઇલેક્ટ્રોન ડેન્સિટીની માત્રા ઓછી છે જ્યારે અહીંયા મારે હાઈ મેગ્નેટિક ફિલ્ડ વાપરવું પડે છે કારણ કે આ કેસમાં હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે આ બેની કમ્પેરમાં ક્લિયર કટ થઈ ગયું ઓકે બટ અહીંયા તમે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જુઓ કે જે હું વાત કરી રહ્યો છું હજારમાં 14,000 હજારોની અંદર વાત કરી રહ્યો છું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બટ જે ઓપોઝ કરે છે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની વાત કરું છું 0.3 યાની કે સપોઝ કે મારી પાસે 1,00,000 રૂપિયા છે અને તમારી પાસે 1,01,000 રૂપિયા છે તો આપણા બંને વચ્ચેનો તફાવત કેટલો થયો 1 રૂપિયો ક્લિયર થઈ ગયું એવી રીતે આ હજારમાં છે આ હજારમાં છે પણ આ બે વચ્ચેનો તફાવત કેટલો છે તમે જુઓ આ બે વચ્ચે આ હજારમાં છે 14,092 આ 14,092 આ 14,092.3 મીન્સ આ બંને તફાવત કહો તો 0.3 છે મીન્સ આટલો નોર્મલ તફાવત એટલે આપણે ઘણી વખત એબ્સોલ્યુટ ફિલ્ડ વેલ્યુ એક્યુરેસી સાથે આપણે મેઝર કરી શકતા નથી એટલા જ માટે બે સિગ્નલના સ્થાન જે છે એમના એ સ્થાન નક્કી કરવા માટે ગોસ ત્યાં એકમમાં ત્યાં નક્કી થતો નથી કારણ કે ઘણી વખત એ ક્વાઇટ મુશ્કેલ બની જાય છે કારણ કે તેમની વચ્ચે જે તફાવત છે ગોસની અંદર ખૂબ જ માઇનોર હોય છે એટલે બે સિગ્નલનું સ્થાન ક્યાં મળે છે એ આપણે મેઝર કરી નહીં શકતા ગોસ એકમથી જનરલી એ ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝના સંદર્ભમાં ત્યાં આગળ નક્કી થાય છે ફ્રીક્વન્સી હર્ટ્ઝ શું છે એની આપણે ડિસ્કશન કરીએ બટ હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારું સિગ્નલ પર્ટિક્યુલર પોઝિશનમાં મળે છે તમારા પ્રોટોનનું સિગ્નલ પણ એ કોના સંદર્ભમાં આપણે કહીશું તો અહીંયા સંદર્ભ તરીકે અહીંયા જનરલી લેવામાં આવે છે અહીંયા રેફરન્સ કમ્પાઉન્ડ લેવામાં આવે છે TMS તો TMS જનરલી ટેટ્રામિથાઇલ સિલેન કહેવામાં આવે છે એના સ્ટ્રક્ચર વિશે ડિસ્કશન કરીએ ત્યારબાદ એવી ડિસ્કસ શા માટે લેવામાં આવે છે અને TMS થી તમારા પ્રોટોનના એનએમઆર સિગ્નલનું અંતર કેટલું છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એની આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ તો ટ્રાઇમિથાઇલ સિલેન ટેટ્રામિથાઇલ સિલેન કે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે એના સ્ટ્રક્ચર વિશે ડિસ્કશન કરીએ 4 CH3 સમૂહ સિલિકોન સાથે એટેચ છે તો જનરલી જ્યાં સુધી સિલિકોન અને કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત થાય તો ત્યાં આગળ જે સિલિકોન કરતા કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય છે તો ત્યાં આગળ જે બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી છે કાર્બન તરફ વધુ એટ્રેક્ટ થયેલી હોય છે બટ આપણે જાણીએ છીએ કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.50 છે મીન્સ એની 2.5 એટલે મીન્સ ખૂબ જ ઓછી ઇલેક્ટ્રોનેગેટિવ મીન્સ એની અસરકારક વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે મીન્સ તમે એવું કહી શકો ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ જે પાવર છે એ ડિક્રીઝ થાય છે સિલિકોન એટેચમેન્ટના કારણે જેના કારણે એની જે CH બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી છે કાર્બન તરફ એટ્રેક્ટ થતી નથી અને કાર્બન તરફ એટ્રેક્ટ થતી નથી એટલા જ માટે આ કેસની અંદર ટેટ્રામિથાઇલ સિલેનની અંદર હાઇડ્રોજનની આસપાસ એટલી ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળે છે જેટલી ઇલેક્ટ્રો ડેન્સિટી તમને એક આઇસોલેટેડ પ્રોટોનની આસપાસ જોવા મળે છે એટલી અને આપણે જાણીએ છીએ આઇસોલેટેડ પ્રોટોનની આસપાસ મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી જોવા મળે છે મીન્સ જે સર્ક્યુલર મોશનના કારણે મેક્સિમમ
ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે, જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડનો મેક્સિમમ ઓપોઝ કરે છે, અને ત્યાં રેઝોનન્સમાં લાવવા માટે હાઈ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડે છે. મીન્સ હાઈલી શિલ્ડેડ પ્રોટોન છે આ રહ્યા. મીન્સ જસ્ટ આ એ પ્રકાર બિહેવિયર કરે છે કે જસ્ટ લાઈક આઇસોલેટેડ હાઇડ્રોજન ટાઈપ એ બિહેવિયર કરે છે ટેટ્રામિથાઇલ સિલેનની અંદર. ઓકે ડન. આ વાત થઈ એના સ્ટ્રક્ચર વિશે. હાઈલી શિલ્ડેડ પ્રોટોન છે, બધા જ જે પ્રોટોનના સેટ છે ઇક્વિવેલન્ટ પ્રકારના છે. 12 પ્રોટોન મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે, સાથે સાથે કેમિકલી પણ ઇક્વિવેલન્ટ છે. મીન્સ એક જ મેગ્નેટિક ફિલ્ડે એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે. મીન્સ એક જ 12 પ્રોટોન એક જ એનેમાં સિગ્નલ આપે છે. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લગભગ મોટાભાગના જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમના પ્રોટોનના જે એનએમઆર સિગ્નલ છે એ ટેટ્રામિથાઇલ સિલેનની કમ્પેરમાં લો મેગ્નેટિક ફિલ્ડે આપતા હોય છે. હવે વાત કરીએ શા માટે ટીએમએસ જ, તો ટીએમએસ એક કેમિકલ ઇનએક્ટિવ છે, જનરલી હાઈલી વોલેટાઇલ સોલ્વન્ટ છે, મીન્સ લો બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે. જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર કમ્પાઉન્ડનો તમારે કોઈ સેમ્પલનો એનએમઆર પ્રોટોન એનએમઆર લેવાનો હોય ત્યારે જનરલી ટીએમએસ ના ફ્યુ ડ્રોપ્સ એડ કરવામાં આવે છે સેમ્પલ ટ્યુબની અંદર, અને ત્યારબાદ એનો એનએમઆર સ્પેક્ટ્રમ લેવામાં આવતો હોય છે. આફ્ટર એનએમઆર સ્પેક્ટ્રમ લીધા પછી તમે જ્યારે સેમ્પલ હવામાં ખુલ્લો રાખી મૂકો તો ઇઝીલી ઓપરેટ થઈ જતો મીન્સ રેપિડલી રિમૂવ થઈ જાય છે સિસ્ટમમાંથી, અને તમને જે તમારો જે કમ્પાઉન્ડ છે એનો તમે મીન્સ તમારું જે સેમ્પલ હતું જેનો તમે પ્રોટોન એનએમઆર સ્પેક્ટ્રમ તમારે નીકાળવાનો હતો એ તમે ફરીથી રીયુઝ કરી શકો છો. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રોપર્ટી અગત્યની એ છે કે મોટા ભાગના બધા જ ઓર્ગેનિક સોલરમાં એ મિસિબલ છે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એના 12 પ્રોટોન એ મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે, સાથે સાથે કેમિકલી પણ ઇક્વિવેલન્ટ છે, એટલે એક જ એનએમઆર સિગ્નલ બતાવે છે. હાઈલી શિલ્ડેડ છે એટલે ત્યાં આગળ તમે હાઈ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડશે એ ટેટ્રામેર સિલેના પ્રોટોનને ફ્લિપ કરાવવા માટે. હવે કેમિકલ શિફ્ટ કોને કહેવામાં આવે? જનરલી તમારા જે સેમ્પલ જે પ્રોટોનનું એનએમઆર સિગ્નલ અને ટીએમએસ નું સિગ્નલ નું જે વચ્ચેનું જે અંતર છે, એનું વચ્ચે જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ માપવા માટેનો એક યુનિટ છે, એક સ્કેલ છે, જેને કહેવામાં આવશે કેમિકલ શિફ્ટ. મીન્સ બે સિગ્નલ વચ્ચેનો જે ડિફરન્સ અથવા એવું કોઈ બે એબ્ઝોર્પ્શન પોઝિશન જે છે જે પૈકી એક છે તમારા પ્રોટોન સેમ્પલનું એબ્ઝોર્પ્શન પોઝિશન અને એક છે તમારા ટીએમએસ નું એબ્ઝોર્પ્શન પોઝિશન. બે એબ્ઝોર્પ્શન પોઝિશન વચ્ચેનું જે ડિફરન્સ છે ડિફરન્સને કહેવામાં આવે છે કેમિકલ શિફ્ટ, જેને ડેલ્ટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો હું અહીંયા ઇઝીલી સમજાવી શકું છું. જનરલી ડેલ્ટા સ્કેલની અંદર જ્યારે આપણે ડિસ્કશન કરીએ તો એનો ડેલ્ટા ઝીરો કન્સિડર કરવામાં આવે છે ટીએમએસ ના, અને બાકીના જે તમારા સેમ્પલ પ્રોટોનના જે એનએમઆર સ્પેક્ટ્રમ લેવાનો હોય છે જસ્ટ રાઈટ ડાયરેક્શનમાં તમારા આપતા હોય છે. તો એની ડિસ્કસ આપણે પછી કરીએ કે ડેલ્ટા સ્કેલ કેટલો હોય છે, કેટલા સ્કેલે ત્યાં આગળ તમને એનએમઆર સ્પેક્ટ્રમ તમને મળશે. પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બે સિગ્નલ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આપણે ડેલ્ટા વડે ઇન્ડિકેટ કરવામાં આવશે, જ્યાં કે ડેલ્ટા રેફરન્સ માઇનસ ડેલ્ટા ટીએમ. કારણ કે ડેલ્ટા ટીએમ ક્યાં? કારણ કે ત્યાં આગળ ઝીરો વેલ્યુ કન્સિડર કરવામાં આવે છે. એટલે તમારો જે પ્રોટોન જે સેમ્પલ પ્રોટોનનો એનએમઆર સિગ્નલ હશે 100% એ ઝીરો કરતા વધુ જ વેલ્યુ બતાવતો હશે. મીન્સ ડેલ્ટાની વેલ્યુ ઝીરો કરતા વધુ હોવી જોઈએ. મીન્સ જે વધુ વેલ્યુ છે એમાંથી ઓછી વેલ્યુ ઓલવેઝ આપણે બાદ કરવા. મીન્સ અહીંયા મળે છે ડેલ્ટા પીપીએમ, અને આ ડેલ્ટા પીપીએમ નો આપણે અહીંયા જનરલી યુઝ કરીશું બે સિગ્નલ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ નક્કી કરવા માટે. તો શા માટે ડેલ્ટા પીપીએમ જ? જનરલી આપણે તો અહીંયા જે ડિસ્કસ થઈ હતી જે મેગ્નેટિક ફિલ્ડ ગોસમાં યુઝ કરી, નો ડાઉટ ગોસ આપણે એ ગોસમાં મેઝર નથી કરી શકતા બે સિગ્નલ વચ્ચેનું ડિસ્ટન્સ, કારણ કે આપણે જનરલી ત્યાં ખૂબ અલ્પ મીન્સ માઇનોર ડિફરન્સ મળતો હોય છે. માઇનોર ડિફરન્સ એટલે એબ્સોલ્યુટ આપણે ફિલ્ડ વેલ્યુ નક્કી નહીં કરી શકતા, બટ બે સિગ્નલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આપણે જનરલી ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝની અંદર આપણે નક્કી કરતા હોય છે. તો ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ કેવી રીતે નક્કી કરાય છે એની આપણે પહેલા ડિસ્કશન કરીએ, ત્યારબાદ ડિસ્કશન કરીશું કે શા માટે પીપીએમ જ ફાઇનલી તમારા ડેલ્ટાની વેલ્યુ જે બે સિગ્નલ જે પૈકી એક સિગ્નલ તમારો ટીએમએસ નો હોવો જોઈએ અને એક સિગ્નલ જે તમારા સેમ્પલના પ્રોટોન નો હોવો જોઈએ, એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ શા માટે ડેલ્ટા પીપીએમ માં જ શોધવામાં આવે છે. પણ જનરલી આપણે જાણીએ છીએ કે બે સિગ્નલ વચ્ચેનું અંતર જનરલી હર્ટ્ઝમાં આવતું. કઈ રીતે આવે છે? સિમ્પલ, મારી પાસે બે ડિફરન્ટ મેં અહીંયા
ફિલ્ડ યુઝ કરી છે. એક એવું છે કે જ્યાં મેં 14,092 ગોસ ફિલ્ડ સ્ટ્રેન્થ યુઝ કરી છે. જ્યારે 14,092 ગોસ ફિલ્ડ સ્ટ્રેન્થ યુઝ કરો ત્યારે ફ્લિપિંગ માટે, પ્રોટોન ફ્લિપિંગ માટે 60 મેગાહર્ટ્ઝની જરૂર પડે છે. જ્યારે 21,150 ગોસ ફિલ્ડ સ્ટ્રેન્થ યુઝ કર્યું હોય ત્યારે 90 મેગાહર્ટ્ઝ રેડિયો તરંગો મીન્સ રેડિયો 90 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગોની જરૂર પડે છે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે પીપીએમ જ શા માટે, હર્ટ્ઝના કેમ નહીં? તો અહીંયા તમે જોઈ શકો છો જનરલી આ ફ્રીક્વન્સી હર્ટ્ઝની અંદર આ નોટ થતું હોય છે બે સિગ્નલ સ્થાન. ઓકે, તો જનરલી આપણે એવી ડિસ્કસ થઈ જ્યારે કોઈ બોન્ડેડ સિસ્ટમ વાળા પ્રોટોનને આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખીએ ત્યારે પ્રિસેશન આવૃત્તિ કરતો હોય છે. અને આપણે એવું પણ વાત થઈ કે બોન્ડેડ સિસ્ટમમાં રહેલો પ્રોટોન જે છે એના પર થતી જે અસર છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની એ દરેક કેસમાં અલગ અલગ હોય છે, કારણ કે એમની આસપાસનું ઇલેક્ટ્રો ડેન્સિટીનું આવરણ પણ અલગ અલગ પ્રકારનું હોય છે, જેના કારણે અલગ અલગ પ્રકારનું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે. અલગ અલગ પ્રકારનું એરો ઓપોઝ કરતા હોય છે. મીન્સ અને પ્રિસેશનની આવૃત્તિ પર થતી અસર એક્સટર્નલ મેગ્નેટ અલગ અલગ પ્રકારની હોવાને કારણે એવું જરૂરી નથી કે દરેક બોન્ડેજ અલગ બોન્ડેજ સિસ્ટમમાં રહેલો હાઇડ્રોજન 60 મેગાહર્ટ્ઝની પ્રિસેશનની આવૃત્તિ થાય ત્યારે જ એરો રેઝોનન્સ કરશે. એક એવું બનશે નહીં. ક્લિયર? હા, એ વસ્તુ ફિક્સ કે 60 મેગાહર્ટ્ઝની આજુબાજુ જે એરિયો હશે એની વેલ્યુ પણ એક્ઝેક્ટ 60 મેગાહર્ટ્ઝ હશે એની પ્રિસેશનની આવૃત્તિ. અથવા તમે એવું કહી શકો છો કે એ પર્ટિક્યુલર જે પ્રોટોન છે એની જે મેગ્નેટિક ડાયપોલની જે ચેન્જીસની વેલ્યુ છે એ 60 મેગાહર્ટ્ઝની આસપાસની હોવી જોઈએ, પણ 60 મેગાહર્ટ્ઝ નહીં જ હોય. તો હું અહીંયા ઇઝીલી સમજાવી શકું છું એ વાત અહીંયા કે જસ્ટ લાઈક કે મારી પાસે મેં અહીંયા એક ગ્રાફ મેં પ્લોટેડ કર્યો છે. અહીંયા જસ્ટ તમે જો આ ટીએમએસ જેમાં કે ડેલ્ટાની વેલ્યુ મેં 0 બતાવી. હવે માનો કે આ ગ્રાફ મેં જે છે આ જે એક્સપેરિમેન્ટ મેં 60 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સીની જે મીન્સ રેડિયો તરંગની આવૃત્તિ ધરાવતો હોય અને 14,092 ગોસ એપ્લાય મેગ્નેટિક ફિલ્ડ યુઝ કર્યું હોય ત્યારે મેં આ લીધેલો છે એનેમાં ગ્રાફ. સપોઝ કે મેં ઇથેનોલ લીધો છે, 3 ડિફરન્ટ એનવાયરમેન્ટ ધરાવતા પ્રોટોનનો સેટ છે, 3 એને અલગ અલગ એનએમઆર સિગ્નલ આપશે. બટ મારું મોસ્ટ ફોકસ એ છે કે જે સેમ્પલ પ્રોટોનનું એનએમઆર સિગ્નલ અને જે ટીએમએસ નું સિગ્નલ છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેવી રીતે નક્કી કરાય એના પર ફોકસ છે. કે માની લો કે મેં 60 મેગાહર્ટ્ઝે કરેલું છે. 60 મેગાહર્ટ્ઝ તો પેલા શું કહેવાય, 1 મેગાહર્ટ્ઝ એટલે 10⁶ હર્ટ્ઝ મીન્સ 10 લાખ હર્ટ્ઝ એટલે કે 1 મિલિયન. આ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 1 મેગાહર્ટ્ઝ એટલે કેટલા? 10 લાખ હર્ટ્ઝ. યાની કે હું 60 મેગાહર્ટ્ઝ જો હું રેડિયો તરંગોની આવૃત્તિ આપાત કરું છું તો 6 × 10⁶ હર્ટ્ઝ એનું મીનિંગ શું થયું? 6 કરોડ હર્ટ્ઝ. ઓકે ડન. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે તમારી જે પ્રિસેશનની આવૃત્તિ જે આવી રહી છે એ પ્રિસેશનની આવૃત્તિ તમારે અહીંયા એ મેગાહર્ટ્ઝમાં આવશે. શેમાં આવશે? એનું મીન તમે એવું કદાચ અહીંયા એવું પણ કહી શકો કે જે રેઝોનન્સ ફ્રીક્વન્સી છે એ દરેક ડિફરન્ટ ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ માટે એ અલગ હશે, પણ કેટલી રેઝોનન્સ ફ્રીક્વન્સી હશે? 100% એ મેગાહર્ટ્ઝમાં જ હોવી જોઈએ. રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે જ્યાં રેઝોનન્સ થવા માટે જરૂરી ફ્રીક્વન્સી, જેને આપણે શું રેઝોનન્સ ફ્રીક્વન્સી. નો ડાઉટ ટીએમએસ ના કેસમાં 60 મેગાહર્ટ્ઝ હોય છે રેઝોનન્સ ફ્રીક્વન્સી વેલ્યુ. આઇસોલેટેડ પ્રોટોનના કેસમાં 60 મેગાહર્ટ્ઝ હોય છે. બટ ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતો ટીએમએસ સિવાય ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા કેસની અંદર પ્રોટોનની જે રેઝોનન્સ ફ્રીક્વન્સીની વેલ્યુ છે અલગ અલગ હશે. 60 મેગાહર્ટ્ઝ નહીં હોય. જસ્ટ લાઈક હું અહીંયા સમજાવું છું. સપોઝ મેં 60 મેગાહર્ટ્ઝમાં લીધું છે તો 60 મેગાહર્ટ્ઝમાં સપોઝ કે આની જે રેઝોનન્સ ફ્રીક્વન્સી છે એને 60 મેગાહર્ટ્ઝ છે. જે ટીએમએસ છે જે ઇન્ટેન્સ પીક બતાવે છે જેને મેં 0 હર્ટ્ઝ લાઈન નક્કી કરી. હવે ક્વેશ્ચન એ છે કે મેં એવી ડિસ્કસ કરી કે બે સિગ્નલ વચ્ચેનું અંતર હર્ટ્ઝમાં છે અને જે એબ્ઝોર્પ્શન જે ફ્રીક્વન્સી છે મેગાહર્ટ્ઝમાં છે. તમે વિચારી શકો છો કે સપોઝ મારી પાસે 10 લાખ રૂપિયા છે, તમારી પાસે 10 લાખ 1 રૂપિયા છે, પણ આપણા બંને વચ્ચેનો તફાવત કેટલો? 1 રૂપિયા. એટલે મીન્સ કેટલો નોર્મલ. બટ હવે બીજું પણ ઇન્ટરેસ્ટિંગ છે. જો હું 60 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી રેડિયો તરંગો ત્યાં એપ્લાય કરું છું
तो मारी जेटली पण जे एब्जॉर्प्शन पोजीशन हशे ए 0 हर्ट्ज थी 600 हर्ट्ज वच्चेनी ज हशे। ओके डन। 0 हर्ट्ज थी 600 हर्ट्ज वच्चेनी ज मळशे। एवी रीते ज्यारे હું એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ 21150 યુઝ કર્યું છે અને રેડિયો તરંગની આવૃત્તિ સામે 90 મેગાહર્ટ્ઝની યુઝ કરી છે, તો એ કેસની અંદર મારી જેટલી પણ એબ્ઝોર્પ્શન પોઝિશન હશે એ 0 હર્ટ્ઝ થી 900 ઇન્ટુ 10 કરી દેવાના, ઇન્ટુ 10 900 હર્ટ્ઝ વચ્ચેની જ હશે। યાદ રહેવું જોઈએ જે એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી છે એ મેગા હર્ટ્ઝમાં જ મળશે, બટ બે એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી વચ્ચેનો જે તફાવત છે એ ઓલવેઝ હર્ટ્ઝમાં આવશે। ઓકે ડન। હવે વાત છે હર્ટ્ઝમાં કેમ આપણે ઓને મેજર નથી કરતા ફ્રીક્વન્સીને, મીન્સ બે સિગ્નલ વચ્ચેના અંતરને। તમે અહીંયા જોઈ શકો છો, સપોઝ આ કેસમાં મેં રેન્ડમલી મીન્સ આ મિથાઇલનો એનએમઆર સિગ્નલ છે અને ટીએમએસ નો એનએમઆર સિગ્નલ છે, તો અહીંયા મને જનરલી 3 સિગ્નલ મળે છે 0 હર્ટ્ઝ થી 60 હર્ટ્ઝની વચ્ચે। ઓકે ડન। સપોઝ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 162 હર્ટ્ઝ 162 બે રેન્ડમલી વેલ્યુ લીધી છે। ઓકે ડન। હવે આનું આ હું સેમ્પલનું જ્યારે હું લઉં છું 90 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગની અને 21150 ગોઝ ધરાવતા એક્સ્ટ્રા એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની કન્ડિશનમાં, તો આ હર્ટ્ઝની વેલ્યુ ચેન્જ થઈ જાય છે। અહીંયા 162 હતી, અહીંયા કેટલી છે 243, મીન્સ હું અહીંયા રેડિયો ઓપરેટિંગ ફ્રીક્વન્સી હું શબ્દ વાપરીશ આપણા રેડિયો તરંગની આવૃત્તિ જેને હું ઓપરેટિંગ ફ્રીક્વન્સી કહીશ, અને ઓપરેટિંગ ફ્રીક્વન્સી હું અહીંયા ચેન્જ કરું છું તો 100% ત્યાં ગામમાં હર્ટ્ઝની અંદર જે વેલ્યુ છે એ પણ ડિફરન્ટ જોવા મળે છે। યાની કે અહીંયા હું બે સિગ્નલ વચ્ચેનું અંતર હર્ટ્ઝની અંદર નક્કી નહીં કરી શકું, તો એનું મીનિંગ કે માગે ત્યાં કે ડેલ્ટા પીપીએમ ની અંદર નોટ કરવું પડશે પાર્ટ્સ પર મિલિયન। તો એ કેવી રીતે નક્કી થાય, તો હું અહીંયા ઇઝીલી સમજાવી શકું છું કે માનો કે આ બંને વચ્ચેનો તફાવત 162 છે, તો 162 બે સિગ્નલ વચ્ચેનો તફાવત કેટલા મેગાહર્ટ્ઝ છે તમે એક્સપ્લેન કરો 60, તો 162 ભાગ્યા 60 આ કઈ રીતે આવ્યું કે જો 60 મેગાહર્ટ્ઝ રેડિયો મીન્સ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો ત્યાં હું યુઝ કરું છું, તો બે સિગ્નલ વચ્ચેનો તફાવત મને 162 હર્ટ્ઝ મળે, તો માની લો કે 1 મેગાહર્ટ્ઝ હું વાપરું આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો, તો ત્યારે કેટલા હર્ટ્ઝ મળશે, મીન્સ બે સિગ્નલ વચ્ચેનું જે અંતર કેટલા હર્ટ્ઝમાં મળશે, તો મીન્સ 162 by 60 જવાબ આવશે 2.70। ઓકે નોટ કરજો, જેને કહેવાય છે ડિફરન્ટ પર યુનિટ, કારણ કે મેં 1 મેગાહર્ટ્ઝ કાઢી છે। ઓકે હવે હું આની વાત કરું, હવે મારે આનો આન્સર 2.70 લાવવો છે। 2.70 મેં લખી દીધો, અહીંયા જે ઓપરેટિંગ ફ્રીક્વન્સીની જે ફ્રીક્વન્સી કેટલી છે 90, આ વેલ્યુ મને ખબર નથી કેટલી છે, તો 100% આ બેનો હું જ્યારે ગુણાકાર કરીશ ત્યારે મને આ વેલ્યુ ઇઝીલી મળી જશે। તો હું અહીંયા આ જે વેલ્યુ મને સપોઝ કે 243 છે, તો ઇન શોર્ટ હું અહીંયા શું કહીશ, જો 90 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો આપાત કરું ત્યારે બે સિગ્નલ વચ્ચેનો તફાવત 243 હર્ટ્ઝ છે। જો હું 1 મેગાહર્ટ્ઝ કરું, કારણ કે અહીંયા 1 મિલિયન છે, તમે જુઓ હર્ટ્ઝની અંદર વેલ્યુ મળે છે, બે સિગ્નલ વચ્ચે તફાવત હર્ટ્ઝમાં, જ્યારે જે એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી છે મેગાહર્ટ્ઝમાં છે, એટલા માટે મારે 1 મિલિયન દીઠ શોધવું પડ્યું, તો 1 મેગાહર્ટ્ઝ બંને વચ્ચે તફાવત કેટલો હર્ટ્ઝ હશે, તો શું જવાબ આવશે 243 ભાગ્યા 90 2.70 નોટ કરો, બંનેના કેસની અંદર જે પર ડિફરન્ટ પર યુનિટ સેમ છે, અને ડિફરન્ટ પર યુનિટ સેમ છે જેને શું કહેવામાં છે પાર્ટ્સ પર યુનિટ। યાની કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ, એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ હંમેશા આની જે એબ્ઝોર્બ ફ્રીક્વન્સી વેલ્યુ વધુ જશે, 60 કરતા વધુ જશે, ઓલવેઝ વધુ હશે, તો એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ માઇનસ એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી ઓફ ટીએમએસ મીન્સ રેફરન્સ કમ્પાઉન્ડ, આમાંથી ઓલવેઝ આ બાદ થાય, જે આપણું 162 છે, ભાગ્યા શું હતું આપણે, તમે કેટલી રેડિયો ફ્રીક્વન્સી મીન્સ કેટલી આવૃત્તિ ધરાવતો રેડિયો ફ્રીક્વન્સી ઓપરેટિંગ ફ્રીક્વન્સી યુઝ કરી છે, ભાગ્યા RF ઇન હર્ટ્ઝ ઇન્ટુ 10⁻60। જનરલી આ તો મેગા હર્ટ્ઝમાં આવે છે ઇન્ટુ 10⁻60, બટ મેં ઇન્ટુ 10⁻60 ppm કહી દીધું, મીન્સ આ હર્ટ્ઝમાં આવી ગયું।
આ કે મેં મેગાહર્ટ્ઝનું હર્ટ્ઝમાં કન્વર્ટ કર્યું, કારણ કે આ બેનો જે ડિફરન્સ આવે છે એ બેનો ડિફરન્સ હર્ટ્ઝની અંદર આવે છે. ધેટ્સ મીન ડેલ્ટા પીપીએમ ની વેલ્યુ જો હું રેડિયો ફ્રીક્વન્સી હું ચેન્જ કરું છું તો ડેલ્ટા પીપીએમ ડિફરન્ટ પર યુનિટ ચેન્જ થતો નથી. બટ જો હું હર્ટ્ઝની વાત કરું તો હર્ટ્ઝ ત્યાં ચેન્જ થાય છે. ફ્રીક્વન્સી હું ચેન્જ રેડિયો ફ્રીક્વન્સી ચેન્જ કરું છું તો હર્ટ્ઝની વેલ્યુ ચેન્જ થાય છે, પણ રેડિયો ફ્રીક્વન્સી કે એપ્લાય એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ હું ચેન્જ કરું છું તો ડેલ્ટાની વેલ્યુ પીપીએમ માં ચેન્જ થતી નથી. મીન્સ ડેલ્ટાની વેલ્યુ એ તમારા એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થી ઇન્ડિપેન્ડન્ટ છે, રેડિયો ફ્રીક્વન્સી થી ઇન્ડિપેન્ડન્ટ છે, એ બદલતા એની વેલ્યુ ચેન્જ થતી નથી. હવે વાત થઈ ડેલ્ટા સ્કેલની વાત થાય તો ડેલ્ટા સ્કેલની વેલ્યુ જનરલી 0 થી 12 અથવા સમટાઈમ્સ 0 થી 10 પીપીએમ ની વચ્ચે નોટ કરવામાં આવે છે. ડેલ્ટાની વેલ્યુ 0 જનરલી આપણે ટીએમએસ ના સિગ્નલને કન્સિડર કરીએ છીએ. મીન્સ મોટા ભાગના બધા જ કાર્બનિક સંયોજનના જે પરમાણુ છે એના જે એબ્ઝોર્પ્શન સિગ્નલ છે એ ટીએમએસ થી ડાઉન ફિલ્ડમાં મળશે. મીન્સ તેમની વેલ્યુ ડેલ્ટાની વેલ્યુ કેટલી હશે? હંમેશા વધુ હશે. આપણે એ પણ જાણીએ છીએ કે જો પ્રોટોનની આસપાસ મેક્સિમમ ઇલેક્ટ્રો ડેન્સિટી છે તે હાઈલી શિલ્ડેડ પ્રોટોન ગણાય, અને હાઈલી શિલ્ડેડ પ્રોટોનને એબ્ઝોર્બ મીન્સ રેઝોનન્સમાં લાવવા માટે હાઈ મેગ્નેટિક ફિલ્ડ વાપરવું પડે, અને હાઈ મેગ્નેટિક ફિલ્ડ મીન્સ એ શિલ્ડેડ પ્રોટોન છે અને હાઈ મેગ્નેટિક ફિલ્ડ મળે ત્યાં મીન્સ એને ડેલ્ટાની વેલ્યુ વધુ આવશે. બટ જો તમારા પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રો ડેન્સિટી ઓછી છે મીન્સ ત્યાં આગળ એ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ઓછું ક્રિએટ કરે છે તો એમના પર થનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર વધુ છે. મીન્સ તમારો પ્રોટોન ડિસિલ્ડેડ બને છે અને ડિસિલ્ડેડ બનતો હોવાથી એને રેઝોનન્સમાં લાવવા માટે લો મેગ્નેટિક ફિલ્ડ યુઝ કરવું પડે છે. મીન્સ એનો જે પીક છે ડાઉન ફિલ્ડમાં મળશે જ્યાં કે ડેલ્ટાની વેલ્યુ વધુ છે, જ્યારે હાઈ ફિલ્ડની અંદર ડેલ્ટાની વેલ્યુ ઓછી મળશે. સોરી, ડેલ્ટાની વેલ્યુ શું મળશે? ઓછી મળશે આ કેસની અંદર અપ ફિલ્ડમાં. અને ડાઉન ફિલ્ડમાં એનએમઆર સિગ્નલ જો મળી રહ્યો છે તમારા પ્રોટોન, તમારા સેમ્પલ પ્રોટોનનું, તો ત્યાં આગળ ડેલ્ટાની વેલ્યુ અપ હોવી જોઈએ. સમટાઈમ્સ ત્યાં આગળ બીજો પણ સ્કેલ યુઝ થાય છે, બીજો પણ ત્યાં આગળ એકમ મીન્સ ત્યાં યુઝ થતો હોય છે. મીન્સ ટાઉ ને જનરલી 10 માઇનસ ડેલ્ટા ટોટલી ડેલ્ટાનો ઓપોઝિટ છે. મીન્સ ત્યાં આગળ ટીએમએસ ની ત્યાં વેલ્યુ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 10 કન્સિડર કરવામાં આવે છે. તો ટાઉ ઇઝ 10 માઇનસ ડેલ્ટા 10 માઇનસ 0 એટલે મીન્સ ટોટલ 10 થી શરૂઆત થાય. 10 9 8 7 6 5 4 મીન્સ જ્યારે અપ ફિલ્ડમાં તમારો સેમ્પલ પ્રોટોન એનેમાં સિગ્નલ મળે છે તો ડેલ્ટાની વેલ્યુ ઓછી હશે, ટાઉની વેલ્યુ વધારે હશે કારણ કે શિલ્ડેડ પ્રોટોન છે. જ્યારે તમારા પ્રોટોન જે ડિસિલ્ડેડ છે જ્યાં આગળ લો મેગ્નેટિક ફિલ્ડ એબ્ઝોર્પ્શન બતાવતો હોય છે એનું જે સિગ્નલ છે ડાઉન ફિલ્ડમાં મળે. ડાઉન ફિલ્ડમાં હંમેશા ડેલ્ટાની વેલ્યુ વધુ હોય છે જ્યારે ટાઉની વેલ્યુ હંમેશા ઓછી હોય છે. ઓકે ડન. તો આ લેક્ચરમાં આપણે વાત કરી કેમિકલ શિફ્ટની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું શિલ્ડિંગ પ્રોટોન અને ડિસિલ્ડિંગ પ્રોટોન. ઓકે, થેન્ક યુ.